આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે ગંગા દશેરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। 7મા દિવસે ભક્તોનો મહાસાગર ઉમટ્યો છે। રાજકીય મહાનુભાવો સહિત ભાવિક ભક્તોએ પૂજન અર્ચન અને મહાઆરતીમાં જોડાયા છે। જનજનના ઉદ્ધાર માટે ગંગાજી તેમની પાવન સ્મૃતિમાં અંદાજિત 65 જેટલા વર્ષોની પરંપરા પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધીના દિવસોમાં વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલારાવ ઘાટના કિનારે 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ આપનારા 10 દિવસે ગંગા દશેરા મહોત્સવ ઉજવવામાં આવે છે। ચાલુ વર્ષે 17 મેથી પ્રારંભ થયેલા મહોત્સવ જ્યાં 25 મે સુધી મનાવવામાં આવશે। આ પર્વના 7મા દિવસે શનિવારના રોજ ગુજરાતભરમાંથી ઉમટેલા હજારો ભાવિક ભક્તો સહિત પેટલાદના ધારાસભ્ય અને વડોદરા જિલ્લાના સહપ્રભારી રાજ્યકક્ષાના મંત્રી, નાણાં વિભાગ, પોલીસ, હાઉસિંગ, જેલ સંબંધી કમલેશ પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે જ આઈપીએસ લીના પાટીલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર રાજેશ પંચાલ, પ્રિન્સિપલ જજ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ આસમ ટાંક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ગંગા દશેરામાં નર્મદાને મળવા માટે ગંગાજી 10 દિવસ માટે આવતા હોય છે। નર્મદા કાંઠાના તમામ રહેવાસીઓ માટે એક ઉત્સાહનું વાતાવરણ હોય છે અને તમામ માં નર્મદા અને માં ગંગાને પૂજા અર્ચનાને આરતી કરવા માટે ઉપસ્થિત રહેતા હોય છે। આજે ગંગા દશેરાનો 7મો દિવસ આજે માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, જેઓ પેટલાદના ધારાસભ્ય છે, અમારા મિત્ર છે અને વડોદરા શહેર જિલ્લાના સહપ્રભારી મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવે છે, ત્યારે એ પણ આપણી વચ્ચે આવ્યા છે। માં નર્મદાની આરતીને પૂજા કરી છે, ત્યારે હું આપના મારફત માં નર્મદા અને માં ગંગાને પ્રાર્થના કરું છું કે અહીંયા આવેલા તમામ ભક્તો પર એના આશીર્વાદ વરસતા રહે અને જે કોઈ જે મનોકામના લઈને આવ્યા હોય તમામની મનોકામના પૂર્ણ થાય। અને જેમ તમે કીધું, નર્મદા કાંઠાનો વતની છું, સિનોરનો વતનું છું, એટલે આજ ગંગા દશેરાના પર્વે સ્વાભાવિક છે કે એક અનોખો આનંદ હોય છે દિલમાં। અને દર વર્ષે જ્યારથી અહીંયાનો ધારાસભ્ય બન્યો છું, આજે આ 9મા વર્ષે પણ અહીંયા પૂજા અર્ચના આરતી કરી છે, ત્યારે હું તમામ ચાંદોદના નગરવાસીઓને પણ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું।